રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે પવનની આગાહી. સુરેન્દ્રનગર, રાજકોટ, સોમનાથ, દીવમાં કમોસમી વરસાદની આગાહી. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં વરસાદની આગાહી. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં પણ વરસાદની શક્યતા. રાજ્યમાં ચોમાસાનું આગમન વહેલું થવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી. આંદામાન નિકોબાર ટાપુ પર નિર્ધારિત સમય કરતાં વહેલું ચોમાસું પહોંચ્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ કહ્યું કે પરિબળો સાનુકૂળ હોવાથી ચોમાસું વહેલું આવશે. કેરળમાં 27 મે સુધીમાં ચોમાસું પ્રવેશ કરશે તેવી સ્થિતિ. ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા. રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. જીવાપર, જૂના પીપળિયા, નવાગામ, સાણથલી ગામમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. અમરેલીના લીલિયા તાલુકામાં ધોધમાર વરસાદ. લીલિયાના સલડી, લાલાવદર ગામમાં વરસાદ. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. અમરેલીના મોટા આંકડિયામાં ધોધમાર વરસાદ. મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન. અમરેલીના લાઠી હાઈવે પર ધોધમાર વરસાદ. લાઠીના કેરાળા, પીપરિયા, જરખિયામાં વરસાદ. કેરાળા ગામમાં શેરીઓમાં પાણી વહેતા થયા. લાઠી અમરેલી હાઈવે પર ખેતરોમાં પાણી ભરાયા. વલસાડના કપરાડામાં, ધરમપુરમાં ધોધમાર વરસાદ. અંધારપાડ, વારણા, મોરખલ, ભંડારમાં વરસાદ. કચ્છ, કોઠાર, ઓઝર સહિતના વિસ્તારોમાં વરસાદ. ભારે વરસાદથી નદી નાળામાં પાણીની આવક. ડાંગમાં લગ્ન પ્રસંગમાં વરસાદ બન્યો વિલન. વઘઈ સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ. ડાંગ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી. અમદાવાદમાં 18 મે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બ્રિજનું લોકાર્પણ થશે. સ્પોર્ટ્સની થીમ પર પલ્લવ બ્રિજનો શણગાર કરાયો. પિલ્લર પર પેઇન્ટિંગ કરી સ્પોર્ટ્સ અંગે જાગૃતિ માટે પ્રયાસ કરાયો. $925 મીટર લાંબો અને 8.40 મીટર પહોળો ફ્લાયઓવર 117 કરોડના ખર્ચે બનીને તૈયાર થયો. ઓલિમ્પિકની તૈયારી માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે. રાજકોટમાં રેશનિંગના 3 લાખથી વધુ કાર્ડધારકોનું 70% જેટલું કેવાયસીનું કામ પૂર્ણ. કેવાયસીની ઢીલી નીતિથી વિવાદની શક્યતા. સસ્તા અનાજ સંગઠનના મહામંત્રી હિતેન્દ્રસિંહે કહ્યું, કેવાયસી થયું નહીં હોય તેને અનાજ નહીં મળે. કેવાયસી મુદ્દે લોકોમાં અસમંજસની સ્થિતિ. કુંવરજી બાવળિયાએ કહ્યું કે મહિનાના અંતમાં કેવાયસી ફરજિયાત. જેને કેવાયસી નથી કર્યું તે કરાવી લે. અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન. ચંડોળા બાદ મકરબામાં અલીફ રો હાઉસમાં ડિમોલિશનની કામગીરી. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત. અમદાવાદના મકરબામાં 292 જેટલા મકાન પર પડી પડ્યું એએમસીનું બુલડોઝર. કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ અને ટીપી રોડ પર બનાવ્યા હતા મકાનો. આણંદના પેટલાદમાં ગેરકાયદે બાંધકામ દૂર. લારી, ગલ્લા સહિત કાચા પાકા દબાણ હટાવાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 100થી વધુ નાના મોટા ગેરકાયદે દબાણ હટાવાયા. ડેસર દૂધ મંડળીમાં કૌભાંડ મામલે એમએલએ કેતન ઇનામદારના આરોપ બાદ વધુ એક ખુલાસો. ડેરીના પૂર્વ ચેરમેન અજીતસિંહ ઠાકોરનું સ્ફોટક નિવેદન. કહ્યું 2012 પછી બરોડા ડેરીનો દાટ વાળ્યો. અજીતસિંહે કહ્યું કે હું 2000 થી 2006 સુધી ચેરમેન હતો ત્યારે 1250 મંડળી હતી. આજે ઘટીને 800 થઈ. જિલ્લાની મોટાભાગની દૂધ મંડળીઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત. મને તપાસમાં બોલાવવામાં આવશે તો હું પુરાવા આપીશ. અજીતસિંહે કહ્યું કે દૂધ મંડળીઓ ખાનગી ડેરીને દૂધ વેચે છે. એમડી જોશીને સીધા બરોડા ડેરીના એમડી બનાવ્યા. ડિરેક્ટર્સ મોંઘી દાટ કાર લઈને ફરે છે. સંખેડા, બોડેલી, અલ્હાદપુરાની મંડળીમાં ભ્રષ્ટાચાર. વાઘોડિયામાં એમજીવીસીએલના સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ. ગુગલિયાપુરા, નાની ભાગોળ વિસ્તારમાં કરાયો વિરોધ. જાણ કર્યા વગર સ્માર્ટ મીટર લગાવ્યા હોવાનો આરોપ.
મોઢેરામાં વેપારીઓ અને ગ્રામજનોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો. એક જ રાતમાં 4 દુકાન અને એક મકાનના તાળા તૂટતા ઢોલ નગારા સાથે ગ્રામજનોનો પોલીસ સ્ટેશન પર હલ્લાબોલ. પોલીસ સ્ટેશનની બાજુમાં ચોરીને અંજામ આપ્યો. ઢોલ નગારા સાથે ગ્રામજનોએ પોલીસ સ્ટેશન પર હલ્લાબોલ કર્યો. પોલીસની કામગીરી પર ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા. અમદાવાદમાં છોલે ભટુરેમાંથી વંદા નીકળવા મામલે મનપાના આરોગ્ય વિભાગે ગ્વાલિયામાં તપાસ કરી. તપાસ દરમિયાન સ્ટોરમાંથી ગંદકી મળી. મનપાએ ગ્વાલિયા સ્ટોરને 25,000નો દંડ ફટકાર્યો. નડિયાદના કેટલાક વિસ્તારો કોલેરાના ભરડામાં. શાંતિ પડ્યું અને અમદાવાદી બજારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું. સિવિલ હોસ્પિટલમાં 34 ઝાડા ઉલટીના કેસ. 34 દર્દીમાંથી 22 પુખ્ત વયના, 12 બાળકો. જામનગરમાં પ્રી મોન્સૂન કામગીરી હેઠળ તમામ 19 વોર્ડમાં સર્વે હાથ ધરાયો. 147 જોખમી ઇમારતોની સ્થિતિ સુધારવા નોટિસ. જર્જરિત મકાનોની ગેલેરી, અગાશીની પેરાપેટ ઉતારી લેવાની સૂચના. રાજકોટના લોધિકા ગામના સરપંચને જમીન કૌભાંડને લઈ સસ્પેન્ડ કરાયા. ડીડીઓએ લોધિકાના સરપંચ સુધાબેન વસોયાને સસ્પેન્ડ કર્યા. રાજકોટમાં મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહનો વિરોધ કરવામાં આવ્યો. કર્નલ સોફિયા વિરુદ્ધ બફાટ સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શિત કર્યો. યાજ્ઞિક રોડ પર મંત્રી વિજય શાહના બેનર સળગાવીને વિરોધ કરાયો. ઓપરેશન સિંદૂરને સફળ બનાવવા બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સેનાને અભિનંદન પાઠવ્યા. કહ્યું, આતંકીઓના અડ્ડાઓને ધ્વસ્ત કરવાનું કાર્ય સેનાએ કર્યું. વ્યાજખોરોને ડામવા અંગે હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજસેટોક હેઠળ વ્યાજખોરોની મિલકત જપ્ત કરાઈ. દેશના ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારે મિલકત જપ્તી કરાઈ છે. રાજકોટ કોર્પોરેશન પાસે સરકારે પાણી બિલના 193 કરોડ ઉઘરાવ્યા. જૂન મહિનામાં 100ની યોજના હેઠળ પાણીની માંગણી કરાઈ. હાલ આજી અને ન્યારી ડેમમાં જૂન સુધી ચાલે એટલો જ પાણીનો જથ્થો. રાજકોટ કોર્પોરેશનના પાણી બિલ મુદ્દે કુંવરજી બાવળિયાનું નિવેદન. કહ્યું, સરકારે જે ચાર્જ નક્કી કર્યો છે તે આરએમસીએ ભરવો પડશે. કોર્પોરેશને વહેલા કે મોડા બિલ ચૂકવવા પડશે. થરાદમાં 1 કરોડ 30 લાખના ખર્ચે બનતા આઇકોનિક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. થરાદ વાવ હાઈવેથી પોલીસ સ્ટેશન માર્ગના ફોનલાઈન રોડની કામગીરીમાં ગુણવત્તા પર સવાલો ઉઠ્યા. જૂના આરસીસીના રોડને દૂર કર્યા વિના સીધા કપચી અને ડામર પાથરીને રાતોરાત કામ પૂરું કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ. માત્ર 24 કલાકમાં જ રોડ તૂટવા લાગ્યો. નિષ્પક્ષ તપાસની લોકોની માંગ. અમદાવાદમાં આવકના દાખલા માટે લાંબી કતારો લાગી. ધોરણ 10 અને 12ના પરિણામ પછી આવકના દાખલા માટે શાહીબાગ બહુમાળી ભવનમાં અરજદારોની લાંબી કતાર લાગી. બહુમાળી ભવનમાં ગરમીમાં વ્યવસ્થાનો અભાવ હોવાથી શહેરીજનોને હાલાકી. લાઇનમાં ઉભેલા શહેરીજનોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. વિદ્યાર્થીઓએ કહ્યું, કેટલાય ધક્કા ખાઈએ પણ કામ નથી થતા. ગોંડલના ચિત્રકારે ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા ભજવનાર મહિલા અધિકારીઓના ચિત્ર બનાવી દેશભક્તિ દાખવી. ચિત્રકારે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહનું ચિત્ર બનાવ્યું. હળવદ મામલતદાર કચેરીમાં જાતિ અને આવકનો દાખલો લેવા માટે કતાર. ક્રિમિલેયર આવકના દાખલાઓ માટે પણ લાંબી કતારો. તાલુકાના વિવિધ ગામના અરજદારો લાઇનમાં.